સોનુ ક્યાં ગયો? સોનુ ક્યાં ગયો? આ રહ્યો. અરે સોનુ, તું ક્યાં ગયો તો? અરે અહીંયા જ હતો. અરે જો, આજે તો આપણે એક નવી વાર્તા જોવાના છે અને વાર્તામાં મજા પણ માણવાના છે. હા, પણ વાર્તાનું નામ શું છે? વાર્તાનું નામ છે ટોપી વેચનારો. એટલે શું? અરે જે ટોપીઓ વેચતો હોય તેને ટોપી વેચનારો કહેવાય. તો ચાલ આપણે વાર્તા જોઈએ અને વાર્તાનો આનંદ લઈએ. ચાલ 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 ચાલ. એક ગામ હતું. એ ગામનું નામ હસમુખપુર. બધા જ હસતા અને ખૂબ આનંદથી જીવન ગાળતા. એ ગામમાં એક સવિતા. અરે ખુશી, ઓ ખુશી. હા મમ્મી. ઉઠી ગઈ બેટા? હા, ચાલ ચાલ, સ્કૂલમાં જવાનું છે. બ્રશ કરી લે, નાઈ લે. ચાલ ચાલ. હા મમ્મી. અરે બેટા, આજે તો તારો હેપી બર્થડે છે. યે! મમ્મી, આપણા ગામમાં પેલા રઘુ કાકા આવે છે ને, એમની જોડે મારી માટે ટોપી લેજે. હા બેટા, એમની જોડેથી તારી માટે ટોપી લઈશ અને તું તારા મિત્રોને બી આપજે. બરોબર? ચાલ 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 ચાલ, સ્કૂલમાં જવાનો સમય થઈ ગયો. લા 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 લા. અરે સવાર પડી ગઈ. આ સૂરજ દાદા બી નીકળી ગયા અને કુકડાભાઈએ તો મને ઉઠાડી દીધો. રોજ સવારે વહેલો ઉઠું અને એક ગામથી બીજે ગામ જાઉં અને મારું નામ રઘુ. અરે રઘુ ટોપી વાળો. ચાલ ચાલ, આજે તો બાજુના ગામમાં ટોપી વેચવા જવાનું છે. અરે રઘુ આયો, ટોપી લાયો. એ રઘુનો કાંતાબેન ટોપી લાયો. રઘુ આયો. ઓ શાંતાબેન, ઓ કાંતાબેન, જુઓ 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 જુઓ, રંગબેરંગી ટોપી લઈને રઘુ આયો. ઓ રમીલાબેન. અરે આજે તો તમે બહુ ખુશ લાગો છો ને. અરે આજે તો બહુ ખુશીની વાત છે. એવી તે કઈ ખુશીની વાત? અરે આજે મારી દીકરીની હેપી બર્થડે છે. રઘુ, તારી પાસે તો ખૂબ રંગબેરંગી ટોપીઓ છે ને. હા, તમારે જોઈએ છે એ લઈ લો. પણ પહેલા ભાવ તો કે. અરે 10 રૂપિયાની એક ટોપી. અરે રઘુ, તું તો રોજ ભાવ વધાર્યા કરે છે. તું તો બહુ મોંઘો. અરે એવું તો કાંઈ હોય તમારા માટે 5 રૂપિયા. સારું, આ સરસ જે કેસરી, ગુલાબી, પીળી, લાલ આ જે ટોપીઓ દેખાય છે ને, એ બધી મને આપી દે. હા, લઈ લો ત્યારે. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ખુશી, હેપી બર્થડે ટુ યુ. મમ્મી, તે મારી માટે બહુ મસ્ત ટોપી લીધી છે. આજે તો બહુ ખુશ ખુશ થઈ ગઈ અને મારા જન્મદિવસમાં હું એક વિચાર કરું છું કે હવે હું એકદમ સરસ બનીશ. બરોબર? રઘુ આયો, ટોપી લાયો. શાંતાબેન, કાંતાબેન, અરે
આજે તો ઘણી બધી ટોપીઓ વેચાઈ ગઈ. આજે તો સરસ કમાણી થઈ ગઈ. આ એક ગામથી બીજે ગામ ફરી ફરીને ખૂબ થાકી ગયો છું. અરે, આ તો ઘટાદાર વૃક્ષ છે. લાવ જરા એના છાયામાં આરામ કરી લઉં. સરસ મજાના ઠંડા પવનમાં લાવ જરા ઊંઘી લઉં. ટ્રોલીમાં તો જો કેટલી બધી ટોપીઓ છે. અરે પણ આને શું કરવાનું? અરે આ કાકાએ તો માથા ઉપર ટોપી પહેરી છે, એટલે હું પણ આને મારા માથા ઉપર પહેરી લઉં. મિત્રો, નીચે ટ્રોલીમાં તો જુઓ કેટલી રંગબેરંગી ટોપી છે. મેં તો પહેરી લીધી, તમે પણ લઈ આવો. ચાલો ચાલો ચાલો. હવે ઊંઘ પૂરી થઈ. ઘણો થાક લાગેલો. લાવ હવે મારા ઘર તરફ જઉં. અરે, આ બધી ટોપીઓ ક્યાં ગઈ? મારી ટોપીઓ ક્યાં ગઈ? મારી ટોપીઓ. અરે, મારી ટોપીઓ. અરે, આમ તેમ જોવા દે, કદાચ કશે જતી રહી હોય, પડી હોય. અરે, આ તો વાંદરાઓએ ટોપી પહેરી લીધી છે. અરે, હવે શું કરું? એમની જોડેથી મારી ટોપી તો લેવી જ પડશે. કાંઈક યુક્તિ કરવી પડશે. શું કરું? શું કરું? મેં એક વાત સાંભળી છે. વાંદરાઓ જેવી આપણે નકલ કરીએ તેવું કરે. ના, હું કરી તો જોઉં. આ યુક્તિ કામમાં લાગશે. હવે લાવ, મારી ટોપી માથા ઉપર નીચે ફેંકું. મારી ટોપી નીચે પડી. હવે જોઉં છું કે વાંદરાઓ શું કરે છે. લાવ લાવ, જલ્દી જલ્દી મારી બધી ટોપીઓ ભરી લઉં અને મારા ગામમાં ચાલ્યો જાઉં. અરે ચાલો ચાલો ચાલો, જલ્દી 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 જલ્દી. બાળકો, રઘુ પરથી શું શીખ મળી? ભાઈ, રઘુએ તમને એક શીખ આપી. જેવી રીતે રઘુએ પોતાની ટોપી પાછી મેળવવા પોતાની સૂઝબૂઝથી કાર્ય કર્યું, તેવી જ રીતે આપણે જ્યારે પણ કોઈ પણ મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણી સૂઝબૂઝથી કામ કરવાથી સર્વ કાર્ય સફળ થાય છે. બરોબર ને? હવે બીજી વાર્તા સાથે મળીશું. બરોબર? આવજો બાળકો. વાર્તામાં મજા આવી ને? ભાઈ, વાર્તાનું નામ શું હતું? ભાઈ, વાર્તાનું નામ હતું ટોપી વેચનાર. ટોપી વેચનાર જોયો ને તમે? તો હવે વાર્તા પરથી આપણે કયા કયા શબ્દો શીખ્યા તે જોઈએ. સૌ શબ્દ તો કયો શબ્દ? ઝાડ. બાળકો, અહીં શું દેખાઈ રહ્યું છે? ઝાડ. તો કયો શબ્દ શીખ્યા? ઝાડ. બાળકો, આ કોણ આવ્યું? હુપ 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 કરતા વાંદરાભાઈ. તો કયો શબ્દ શીખ્યા?
વાંદરો. બાળકો, અહીં શું દેખાય છે? ટોપી. તો કયો શબ્દ શીખ્યા? ટોપી. અને ટોપી પણ રંગબેરંગી, લાલ, પીળી, લીલી, ગુલાબી. બરોબર ને? તો કયો શબ્દ? ટોપી. ટોપી લો ટોપી. ભાઈ વાર્તામાં ભાઈ કાકા ટોપી વેચવા જાય છે, પણ શેમાં ટોપી મૂકેલી હતી? લારીમાં. અને અહીંયા શું દેખાઈ રહ્યું છે? લારી. તો કયો શબ્દ શીખ્યા? લારી. ભાઈ લારી એટલે જેમાં વસ્તુ મૂકી અને ફેરિયા વસ્તુ વેચવા જાય તે સાધન. બરોબર?